Ah, ah, શું થયું તમને? પડ્યો. કે વધારે વાગ્યું તો નથી ને? અરે આયા મૂંઢમાં લાગ્યું, આયા થોડુંક છોલાણું ને આયા મૂંઢમાં લાગ્યું. લે બોલો, એમ કેમ કરતા પડ્યા તમે? અરે આ વરસાદનું પાણી ભરેલું હોય ને તો રોડ ઉપર બધે ખાડે ખાડા હે, તો ગાડી બ્રેક મારી ને તો ખાડામાં સ્લીપ ખાઈ ગઈ ને પડ્યો. અરે રે, એમ કેમ તમે ખાડામાં અંદર ગાડી લઈને ઘૂસી જ ગયા હાવ? અરે યાર ઘૂસી નથી ગયો, પડ્યો. આ તો મારા નસીબ હારા કે ગાડી થોડીક આઘી પડી અને હું આમ નજીક પડ્યો. પણ તો બીજા રસ્તેથી આવું તું ને, એક જ રસ્તો હતો. પણ તારો ડોહો બધે પાણી ભરેલા હે, બધાય રસ્તા ઉપર પાણી ભરેલા અને મોટા મોટા ખાડા હે. શું કેવું મારે આમને તો 2 કલાક રહીને આવું તું. હવે તારો બાપ આ વરસાદ રહી તો 2 કલાક રહીને આવું ને. પણ તો જ્યાં પડ્યા ત્યાં મને ફોન તો કરાય ને, તો હું રિક્ષા લઈને આવીને તમને તેડી જાત. પણ તારો બાપ રિક્ષા વાળો એનો અંદર હાલી શકે? પાણી એટલું ભરેલું હતું, તને એમ કહી દે કે બેન તમે એકલા આયલા જાઓ, મારી રિક્ષા એમાં નહીં હાલે, બંધ પડી જાય. ઓહો, શું કેવું મારે તો આમને. ચોમાસું હોય ને એટલે તમે તો કાંઈક ને કાંઈક કરીને આવો જ તે. કા ખાડામાં પડીને આવો, કા સ્લીપ ખાઈ જાવ, કા એમણામ પડીને આવો તમે. કાંઈકનું કાંઈક તો તમારું હોય જ દર ચોમાસે. મને શોખ થાય છે ખાડામાં પડવાનો. હા, મને તો એવું જ લાગે કે તમને શોખ થાય છે. તો તમે આંધળા હતા, તમને દેખાતું નહોતું? હવે ઈ આ પાણી કેટલા ભરેલા હોય એમાં મને થોડી ખબર કે આગળ ખાડો હે. ગાડીમાં બ્રેક મારી તો પડી ગયો, તો લાગ્યું અને છોલાણું. સારું હાલો, બધું મૂકો, હવે તમે નાઈ લ્યો. લે, ના હોય કેમ પાટા પિંડી કરીને આવ્યા છો? કાઈ વાંધો નહીં, હાલો એ બધી વસ્તુ મૂકો, હવે હાલો આપણે જમી લે. હાલો. હું નાસ્તો કરીને આવ્યો. લે, ક્યાં નાસ્તો કરીને આવ્યા? આપણે રસ્તામાં આપણે નથી ઓલે ભજીયાની રેકડીએ ભજીયા ગાંઠિયા જલેબી ઓલો વેચતો હોય ત્યાં આજે વરસાદના ગરમા ગરમ ઉતરતા હતા ને બધા લોકો ખાતા હતા, તો મને એમ લાગ્યું હાલ હું ખાઈ લઉં. એટલે પૈડા પેલા નાસ્તો કર્યો કે પછી કર્યો? અરે ગાડી દોરીને આવતો હતો અને વરસાદનું વાતાવરણ હતું અને ગરમા ગરમ ઓલો ભજીયા ઉતારતો હતો, મને એમ થયું કે હાલ હું ખાઈ લઉં ગરમા ગરમ. એટલે તમને શરમ ન આવી? એલા તમને પાટા પિંડી કરીને ત્યાં તમે ઉભા ઉભા ભજીયા ખાતા હતા? હે, તમને શરમ ન આવી? પાટા પિંડીમાં ઉભા ઉભા ખાતા હતા? અરે પાટા પિંડીમાં ઉભા પણ નતો ખાતો, પેલા મેં ભજીયા ગરમા ગરમ ખાધા અને પછી મેં પાટો બંધાવા ગયો. ઓહો, એટલે ભલે હાથ પગ ભાંગી ગયા હોય ને આમ હાડકા લબડતા હોય તોય પેલા હું ખાઈ લઉં ભજીયાના શોખીન ગરમા ગરમ, પેલા ઘરે અવાય. પણ આ વરસાદના ચોમાસામાં ગરમા ગરમ ભજીયા ઉતરતા હોય તો એ ગરમા ગરમ ની મજા જ કઈક અલગ આવે. અને આપણે તો પેલા પેટ પૂજા કરવા જોઈ. આ માણસ ને મારે હું કરું? કાંઈક ને કાંઈક તો કરીને આવે તે. કાંઈ એને નો ખબર હોય કે હું પેલા ઘરે જાવ પડ્યો શું તો. તમારે તો ખાલી બોલવું હે. આ પુરુષ ને બધે નોકરીએ જતા હોય બરોબર, તો બીજું શું કરે? શું કરે? શું ઘરે અવાય લાગ્યું હોય તો પેલા ત્યાં ભજીયા ખાવા ઉભા રહી ગયા. હવે ભૂખ લાગી હતી, ભજીયા ખાઈ લીધા, હવે તો એમાં હું શું કરું? આ તો સુઈ જાવ, સુઈ જાવ, તમે સુઈ જાવ. તમને નીંદર પોગી જાય, સુઈ જાવ. તું મારી આગળ કઈ બોલમાં વધારે પડતું મને સફોકેશન થાય છે. અબે સાલે સફોકેશન થાય, સુઈ જાવ પેલા, એટલે તમને શાંતિ થાય. તમને નીંદર પોગી જાય, સુઈ જાવ. તું નીકળ આઈથી, તું નીકળ હાલ. તમને તો હાલતાય નથી આવડતું. તારો બાપ ક્યાંય દૂર થી ગાડી દોરીને આવ્યો અને એમાં અધૂરામ પડ્યો. હાલે રે બાબા, ઉઠા લે. હાલતા તો આવડે ને માણાને, હાલતાય નો આવડે? ગાડીમાં સીધા ભટકા. અહીંયા તારો બાપ મને થોડી ખબર હે કે પાણીમાં ખાડો છે કે નથી? ખાવા ઉભા રહી ગયા, પાટા પિંડી નહીં, પેલા ખાવા ઉભા રહી ગયા. એક પૂજા તો કરવા જોઈ કે ન જોઈ? એ તમે સુઈ જાવ, સુઈ જાવ. નથી સુઈ જવું, ખોટે ખોટો પાવર કરમાં.